श्रीगणेशाय नमः। सांब शिवाय नमः। श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये। श्री सद्गुरु भगवच्चरणकमलेभ्यो नमः। ओम नमो भगवते मंगलमूर्तये कृपानिधये गुरवे मर्कटाय श्रीरामदूताय सर्वविघ्नविनाशकाय क्षमामन्दिराय शरणागतवत्सलाय श्री सीतारामपद प्रेम पराभक्तिप्रदाय सर्वसंकटनिवारणाय श्री हनुमते नमः। आइए हनुमंत विराजे कथा करूं मति अनुसार। प्रेम तरी गाने धरूं पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे। वरणौ रघुवर विमल यश जोदायक फलचारि। बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। गई वखते उत्तरकांडમાં આપણે રાજ્યાભિષેક થયો ત્યારે બે સ્તુતિ જોઈ। શિવજી દ્વારા કરવામાં આવેલી સ્તુતિ અને વેદ દ્વારા, તો પહેલા વેદ દ્વારા થઈ, પછી શિવજી દ્વારા થઈ અને છેલ્લે ગઈ વખતે સનક સનકાદી દ્વારા પણ એક નાનકડી સ્તુતિ કરવામાં આવી હતી। અને એ પછી જ્યારે સનક સનકાદી ગયા ત્યારે ભરતજીને મન થયું કે આ સંતની આટલી બધી પ્રશંસા કરી તો પ્રભુના મુખેથી સંત અને અસંતના ગુણ જાણવાની ઈચ્છા કરી। સરસ। અને ભગવાને એમને સંત અને અસંત વિશે સમજાવ્યું। એ પછી એમણે પ્રજાજનોને બોલાવ્યા અને એમણે ઉપદેશ આપ્યો। ગુરુને પ્રજાજનોને અને સજ્જનોને બોલાવીને ઉપદેશ આપ્યો અને મનુષ્ય દેહની દુર્લભતા બતાવી। મનુષ્ય દેહ એ ખરેખર એનો ઉપયોગ એ ભગવાન કહે છે આ મનુષ્ય દેહ એટલા માટે આપ્યો છે કે ભવસાગરને તરવા માટે। આ મનુષ્ય શરીર એ નૌકા છે, મારી કૃપા એ વાયુ છે અને સદગુરુ એ નાવિક છે, કર્ણધાર છે। અને આવા દુર્લભ સાધનો મેં સુલભ કરીને આપ્યા છે, છતાં જો વ્યક્તિ ભવસાગર તરવા માટે પ્રયત્ન પણ નથી કરતો એ તો મંદ બુદ્ધિ છે, આત્મઘાતી છે। સાથે એક ગુપ્ત મતની પણ વાત કરી, થોડીક ટૂંકાણમાં વાત કરી। ભગવાને જે પ્રજાજનોને ઉપદેશ આપ્યો હતો એ તો વિસ્તારથી છે, પણ આપણે ટૂંકાણમાં વાત કરીએ છીએ કે ભગવાને બીજો ગુપ્ત મત કહ્યો કે જે વ્યક્તિ શિવજીની ભક્તિ નથી કરતો એ મને ક્યારેય પામી શકે નહીં। એટલે કે ટૂંકમાં કોઈ પણ પરમાત્મા આપણા ઈષ્ટ હોય પણ બીજાનો અનાદર કરીએ તો ભગવાનની કૃપા કે ભગવાનની ભક્તિ કે ભગવાનને પામવું એ થઈ શકે નહીં। અને પછી ભગવાને પોતાના મહિમા બતાવ્યો, ભક્તિનો મહિમા બતાવ્યો। બધા પ્રજાજનો કૃતકૃત્ય થઈને ગયા અને એ પછી વશિષ્ઠજી એકલા આવ્યા। એમણે સ્તુતિ કરી અને કહ્યું કે જન્મો જન્મ હે પ્રભુ મને તમારા ચરણ કમલમાં પ્રેમ આપજો, ભક્તિ આપજો। ભગવાનને બોલ્યા નહીં, કારણ કે ગુરુ સ્થાન છે ને, ભલે અત્યારે ભગવાન પાસે આવ્યા છીએ પણ ગુરુ સ્થાને છે। ભગવાને મૌનમાં એમને સંમતિ આપી, કારણ કે મેં હા એવું તથાસ્તુ પણ ન કહેવાય, કારણ કે ગુરુ છે। એ ગયા પછી ભગવાને બધાને
શહેરની બહાર બોલાવ્યા અને બધાને બધાનું સૈનિકોનું સન્માન પણ કર્યું અને એમના બધા પુત્રો એટલે કે રામજીના 2 પુત્રો, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્ન 8 પુત્રો થયા. બધાને સંપત્તિનો બટવારો કર્યો. એટલે કે આમ જાણી કે હવે પ્રભુ ધામમાં જઈ રહ્યા છે. તુલસીદાસજી મહારાજ કોઈ વાત કરતા નથી, પણ અહીંયા એક ઇંગિત સંતોને થતું દેખાય છે. અને આ કર્યા પછી જેમ કે શ્રમિત થયા ભગવાન, એટલે ભગવાન ફૂલવાડીમાં આંબાવાડીમાં ગયા. સુંદર શીતળ આંબાવાડી છે. આંબાવાડીઓ સુંદર શીતળ આંબાવાડી છે, ત્યાં ભગવાન ગયા. ભરતજીએ પોતાનું ઉપવસ્ત્ર પાથરી આપ્યું. ભરત અને પ્રભુ એના પર બેઠા છે અને એ વખતે નારદજી આવે છે. ત્યારે કેટલાક મહાત્માનું એવું કહેવું છે કે પવનસુત છે, મરુતસુત પવનસુત ભગવાનને પવન નાખી રહ્યા છે અને ભગવાન એમના હનુમાનજી મહારાજના યશની અને એમના જ્ઞાનની પ્રેમનું વર્ણન કરે છે. એમના યશનું ગાન કરી રહ્યા છે, એમના પ્રેમનું વર્ણન કરી રહ્યા છે. અને એ વખતે નારદજી આવ્યા અને ભગવાને નારદજી સામે જોયું નહીં, માટે માં અવલોકન એવું કહે છે. પેલી જે શબ્દ છે સ્તુતિનો એ, એટલે કેટલાક સંતો આ રીતે કહે છે. પણ એવું ન જોઈ શકે કે ભગવાન સંતને આદર ન આપે. નારદજી આવે સંત છે, પણ છતાં નારદજી આવી અને હવે થાય છે કે ભગવાન સ્વધામમાં જ્યાં પહેલાં દર્શન કરી આવો અને જરા પ્રાર્થના કરી આવો, કારણ કે હજી કંઈક ડંખ એમના મનમાં રહ્યા કરે છે. એટલા માટે 50મા દોહા પછી ઉત્તરકાંડ 50મો દોહો એ પછીની આ સ્તુતિ છે. આપણે જોતા જઈએ. આપણે એક એક ચોપાઈ વાંચશું અને પછી વિચારીશું. કે ભગવાન મારી તરફ જુઓ, તમે કેવા છો? પંકજ લોચન કૃપા વિલોકની શોક વિમોચન. તમે કેવા છો? પંકજ લોચન, તમારી આંખ એ કમળના જેવી છે. કમળ નયન એવા હે પ્રભુ, તમે મારી સામે જુઓ, કારણ કે તમારા નયન જ કમળ નયન છે. એ ત્રણેય પ્રકારના તાપને દૂર કરનારું છે. અને એટલા માટે કહે છે કૃપા વિલોકની, તમે કૃપા દ્રષ્ટિ કરીને મારી સામે જુઓ, જેથી શોક વિમોચની તમારા, કારણ કે અમારા પુણ્ય એવા નથી. કૃપા વિલોકની એટલા માટે કહે છે કે અમારા એવા કોઈ પુણ્ય નથી કે અમે શોકમાંથી જાતે મુક્ત થઈ શકીએ. માટે ભક્ત માટે તો હંમેશા ભગવાનની કૃપા જ દરેક કાર્ય માટે સાધ્ય છે. અને એટલા માટે પણ કહે છે કે કૃપા વિલોકીની, તમારી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરો કે જેથી અમારો શોક નાશ થાય. કારણ કે શોક વિમોચની, તમારી કૃપા દ્રષ્ટિ અમારા શોકને દૂર કરનારી છે. તો એ આપણે પ્રશ્ન થાય કે નારદજી એવું કેમ કહે છે? નારદજીને મને કયો શોક હતો? હા, ઉપનિષદમાં આવે છે. સંતાની પાસે જાય છે છાંદોગ્યમાં, પણ અહીંયા તો ભગવાનના છે એ ભક્તિના આચાર્ય તરીકે જાય છે અને કંઈક મારો શોકને દૂર કરવો. એટલે આપણે નારદજીને મળી કયો શોક હતો? તો અરણ્યકાંડમાં આ ચોપાઈ આવે છે. વિરહવંત ભગવંત તહી દેખી નારદ મન ભાવ શોક વિશોષી. વિરહવંત ભગવંત ही देखी नारद मन भाग शोक विशेषी मोर साप कई अंगीकारा सहत राम नाना दुख भारा. अरण्यकांड में कहे छे विरहवंत भगवंत ही देखी, भगवानने विरहवंत, भगवान जय सीता ने शोध में जाए छे, विरहમાં પડી ગયા છે ત્યારે ભગવાનને આ જોઈને શોક થાય કે ભગવાન શોકમાં ગરકાવ છે,
વિરમક છે એવું બહારથી દેખાય છે ને. અને એ જોઈને એમ થાય છે કે ભગવાનને મેં શ્રાપ આપ્યો હતો, એ શ્રાપને અંગીકાર કર્યો અને એના લીધે મારા શ્રાપના લીધે મારા પ્રભુ દુઃખી છે, આ શોક છે અને એ શોક દૂર થતો નથી. એટલા માટે પ્રભુને કહે છે કે હે પ્રભુ આમ અવલોકય, હે પ્રભુ તમે મારી સામે છો. ઉત્તરકાંડના 50મા અધ્યાય પછીની આપણે સ્તુતિ જોઈ રહ્યા છીએ. નારદજી કહે છે કે પ્રભુ તમે મારી સામે છો કે જેથી તમારી કૃપા દ્રષ્ટિથી તમારી આ દ્રષ્ટિ શોકને દૂર કરનારી છે. વળી તમે કેવા છો? નીલ તામરસ કામ હરી હૃદય કંચ મકરંદ મધુ હરી. હરી એટલે હે હરી, તમે હરનાર છો, આ શોકને તમે હરી લો, તમે હરી છો. પણ કેવા છો? નીલ તામરસ, શ્યામ એટલે નીલ કમળના જેવા સુંદર, સૌંદર્યની વાત કરે છે. અને કામ હરી એ બીજા કોના સાથે જશે તો શું છે? કામ હરી હૃદય કંજ મકરંદ મધુપ હરી. તમે કોણ છો? કે કામના હરી એટલે શિવજી. કામના હરી એટલે શિવજીના હૃદયરૂપી મકરંદ. હૃદયરૂપી મકરંદ એટલે તેના શિવજીના હૃદયમાં પ્રેમ આપના માટેનો જે પ્રેમ છે, એમનું હૃદય કેવું છે? આપના પ્રેમથી તરબોળ થયેલું છે. એટલે એને મકરંદ કહ્યું, મધુપ. અને એ મકરંદ એટલે મધ. આમ તો જોઈએ જેમ કમળની અંદર જે મધ જોઈને ભમરો ત્યાં જાય છે, એ રીતે આ કામ એટલે શિવજીના હૃદયમાં રહેલું મકરંદ એટલે કે પ્રભુને તમારા માટે પ્રેમથી રસથી તરબોળ થયેલું છે, એ શિવજીને એટલે કશાની જરૂર નથી તેમને ધ્યાન કરવાની. કેમ? કારણ કે મકરંદને જોઈને મધુપ ભમરો ત્યાં દોડી જાય એમ આપ એમના હૃદયમાં બિરાજમાન છો, આપ એમના હૃદયમાં સ્થાન કરેલું છે. અથવા તો જીવન મુક્ત પુરુષો જે છે, કામ હરી બે માટે વપરાય છે. અહીંયા કહે છે ગૌરવર્ણ છે એના માટે પણ કામ હરી. જે કામનો શત્રુ છે ગૌરવર્ણના છે અને શ્યામ વર્ણના છે. ગૌવર્ણના શિવજી, ગૌરવર્ણના શિવજી. અને અહીંયા તો શું છે? આગળ શબ્દ છે નીલ તામરસ કામ હરી એટલે કે રામજી માટે છે. શ્રી રામ, તમે જે કામના હરી છો એવા તમે જેના હૃદય કમળમાં તમારા માટે જે પ્રેમ છે, ભક્તિ છે, કે જે જીવન મુક્ત મહાપુરુષોના હૃદય રસીલા છે, રસો વૈશ એ રસથી ભરપૂર છે, એવા ત્યાં તમે સ્વયં પ્રગટ થાઓ છો. હે પરમાત્મા, તમે સ્વયં કેવી રીતે પ્રગટ થાઓ છો? જે મકરંદને જોઈને ભમરો પહોંચી જાય એમ આવા મહાત્માના, આવા ભક્તોના હૃદયમાં તમે પ્રગટ થાઓ છો. હૃદયમાં, એમના હૃદયમાં જે તમારા માટેનો અનુરાગ છે ને, ભક્તોના હૃદયમાં કે જીવન મુક્તોના હૃદયમાં જે અનુરાગ છે એ જોઈને આપ સદા એમાં બિરાજમાન થાઓ છો. એટલે આપણે બે અર્થ જોયા. નીલ તામ રસ શ્યામ એટલે એનું સૌંદર્ય રામજીને વાત કરી, અને કામ હરીને શિવજી લીધા તો શિવજીના હૃદયમાં રહેલું જે મકરંદ છે એના માટે તમે મધુપ બનીને ત્યાં બિરાજમાન છો. અથવા તો કામ હરી નીલ શ્યામ રસ જે તો રામજી, અને એવા રામજી ભક્તોના હૃદયના અનુરાગને જોઈને ત્યાં પ્રગટ થાય છે. એમને હું નમસ્કાર કરું છું, એ તો બરાબર, પણ આવા પ્રભુ તમે મારી સામે જુઓ. માં અવલોકય, હે પ્રભુ તમે મારી સામે જુઓ. બીજું આગળ જાતુ તાન બરુત બલ પંજન ભૂમિ સચન જન અઘરંજન સુરસ સીનવ કુંદ બહાલાભ અસરણ શરણ દીન જન ભાવ. આગળ પ્રાર્થના કરતા નારદજી કહે છે કે આ કોણ છો? જાતુ ધાન બરુત બલ ભંજન. જાતુતા અને રાક્ષસોના સેનાના બળને તોડનારા અને
એના કારણે શું થયું? મુનિ સજ્જન રંજન અગગંજન. મુનિઓ અને સજ્જનોને આનંદ આપ્યા. કારણ કે રાક્ષસો નાશ થયો એટલે દેખીતી વસ્તુ છે કે કોને આનંદ થયો? મુનિઓને ખૂબ હેરાન કર્યા છે રાક્ષસોએ. માટે મુનિના અને સજ્જનોને આનંદ આપનારા અને અગગંજન, અઘ એટલે પાપનો, ગંજન એટલે નાશ કરનારા આપ. અને પાછા કેવા છો? ભૂસુર શશી નવ વૃંદ બલાહક. ભૂસુર એટલે શું? નવું અનાજ ઉગતો હોય ને ત્યારે ખેડૂત ચોમાસું આવે અને અનાજ નાખે, અનાજ એટલે વાવે ત્યારે શેની આવશ્યકતા પડે? વરસાદની. બરાબર? એટલે વૃંદ બલાહક એટલે વાદળ. અહીંયા કોણ છે? ભૂસુર. ભૂસુર એટલે બ્રાહ્મણ. બરાબર ને? ભૂસુર બ્રાહ્મણ. શશી નવ વૃંદ બલાહક. નવ શશી એટલે નવું જે અનાજ હોય એને વાદળની જરૂર પડે. એમાં બ્રાહ્મણ સમૂહરૂપી નવા ધાન માટે તમે વાદળ સમાન છો. અને અશરણ શરણ દીન જન વાહક. આપ અશરણના શરણ અને દીન જનના વાહક છો. એટલે તમે જેમ રાક્ષસોની સેનાનો નાશ કરી, મુનિઓની અને સજ્જનોની રક્ષા કરી અને પૃથ્વીનો ભાર હરણ કર્યો. એટલે કે તમારું જે પ્રયોજન છે અવતારનું, પ્રાણાય સાધુના વિનાશાચ દુષ્કૃતામાં, બંને અવતાર કાર્યની વાત કરી. અને પછી કહે છે કે જેમ ધાનને વરસાદની જરૂર છે અને એનાથી તૃપ્ત થાય છે એ તેમ બ્રાહ્મણોને તમારી પ્યાસ હતી અને એના પાલન કરવા માટે, બ્રાહ્મણનું રક્ષણ કરવા માટે, સજ્જનોનું રક્ષણ કરવા માટે અપાવ્યા. કારણ કે આપ તો કોણ છો? કારણ કે તમે તો અશરણ જ શરણ, જે અશરણ છે, જેને કોઈ શરણ નથી એને શરણ આપનારા. અને જે દીન વ્યક્તિ છે, જે દીન છે એના તમે છે ને દીન જન વાહક, જે એવા દીન લોકો છે એ તમને ગમે છે. અને એટલા માટે મુનિ સિદ્ધને બધાને તમે ત્યાં કહે છે મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ પંકજા. તમે આ બધા મુનિઓને, સિદ્ધોને જે દુઃખ હતું એને તમે દૂર કરી આનંદ પ્રદાન કર્યો. હવે આગળ કહે છે, નાનકડી સ્તુતિ કરીએ છીએ પણ એમાં એક ખાસ સ્તુતિની પાછળ એક જ છે, માં અવલોકય અને શોક વિમોચન. મારા શોકને તમે દૂર કરો. તમે તો કેટલા મહાન છો, કેવા છો તમે? તો કહે છે પૂજ્ય બલ વિપુલ ભાર મની કંઠિત કર દોષણ વિતદવદ પંચિત રાવણારી સુખ રૂપ ભૂપવ જય દશરથ કુલ કુંજ સુધાકર. ભુજ બલ વિપુલ ભારમય ખંડિત. તમે તમારા ભુજ બળથી આ પૃથ્વીના ભારને દૂર કર્યો. મહિમંખંડિત ભાર મહિખંડિત, પૃથ્વીના ભારનું દૂર ખંડન કરી નાખ્યું, એટલે કે દૂર કર્યું તમારા ભુજ બળથી. પણ બધી જગ્યાએ બળ કામ નથી કરતું. ક્યારેક કળથી કામ લેવું પડે. આપણે કહીએ બળથી કામ ન થાય તો કળથી કામ લેવું. આપણે બધા કહેતા હોઈએ છીએ એમ તમે બળથી તો આપણે રાક્ષસોનો વધ કર્યો, પણ કેટલાક રાક્ષસો એવા હતા કે જે બળથી એને મારી શકાય એવા નહોતા. એ કોણ હતા? તો કે ખર દૂષણ વિરાટ વધ પંડિત. આ ખર દૂષણ અને વિરાટ એ બધાના વધ કરવા માટે કેવું પંડિત છો, કુશળતા વાપરી, કળથી કામ લીધું. કારણ કે ખર દૂષણ એટલા બધા હતા, 14,000 સૈન્ય હતું. એટલે ભગવાન રામ એકલા હતા. લક્ષ્મણજી તો સીતાની સાથે મોકલી દીધા અને રક્ષણ કરવા માટે. હવે શું કરવું? એટલે ભગવાને કળથી કામ લીધું. એમણે શું કર્યું? તો કહે છે ને પોતે માયા કરી અને બધાને રામ બનાવી દે. દેખી પરસ્પર રામ કરી સંગ્રામ રિપુદલ લરી મર્યો. તમે ખર અને દૂષણનો વધ કરવા માટે
બધાને એવી માયા કે બધા એકબીજાને રામરૂપ જોવા માંડ્યા અને દેહી પરસ્પર રામ કરી સંગ્રામ રિપુદલ લરી મર્યો. રિપુદલ અંદર લડીને મરી ગયો. અને વિરાટનું શું? તો કે વિરાટ એવો હતો, બહુ બળશાળી હતો. એ તમે એક મારી નાખો ને તો એક હાડકું રહે તો પાછું સજીવન થઈ જાય. આને કેમ મારો? એટલે પછી ભગવાને કળથી કામ કર્યું. ભગવાને લક્ષ્મણજીનો સાથ લઈને એવો ખાડો બનાવ્યો કે માનો પડ્યો અને પછી પર માટી લગાવી દીધી. એટલે પછી પૂર્ણ નાશ થઈ ગયો. એટલે માટીથી એને અંદર ખાડામાં પૂરીને એનો નાશ કર્યો. બાકી ગમે તેનું બળ વાપરો તો સજીવન થઈ જતો. એટલે પછી ભગવાને આ રીતે માર્યો. એટલે આપ કેવા છો? બળવાન પણ છો અને પંડિત પણ આપ છો. ખરદૂષણ અને વિરાટને આ રીતે વધ કર્યો. અને રાવણારી ઘણામાં દી છે, મારામાં પણ મારી રકારા પણ છે. રાવણ વગેરે સુખરૂપ ભૂપવર, એટલે રાવણ એ બધાને રોવડાવનારો, એનો વધ કરીને તમે બધાને સુખ આપી માટે તમે સુખરૂપ રાવણ કરી તમે રાવણના શત્રુ કે જે તેનો વધ કર્યો. ખરેખર ભગવાન માટે તો કોઈ શત્રુ નથી ને મિત્ર પણ નથી, પણ જે અધર્મના પક્ષ છે એ શત્રુ બની જાય. અને એટલે ભગવાનને રાવણનો વધ કર્યો. અને પોતે કેવા છો? સુખરૂપ આનંદરૂપ છો. એટલું જ નહીં, ભૂપવર, તમે રાજાઓમાં બધા રાજામાં શ્રેષ્ઠ છો. કેમ રાજામાં શ્રેષ્ઠ કહ્યું? કારણ કે એમને પોતાના વર્તન દ્વારા રાજા કેવો હોવો જોઈએ, રાજનીતિ કોની કહેવાય એ બતાવ્યું. અને સંસારને બે રીતે શ્રેષ્ઠતા બતાવી. રાજાઓ શ્રેષ્ઠ પોતાના વર્તનથી, રાજનીતિ કોને કહેવાય એનાથી. અને રાજા કોણ છે? કે જે દુઃખને દૂર કરે. ભગવાને પૃથ્વીના દુઃખને દૂર કર્યું, મુનિઓનું, બ્રાહ્મણોનું બધાના દુઃખને દૂર કર્યું. એટલે સંસારના દુઃખને દૂર કરવા માટે રાજાઓમાં એ શ્રેષ્ઠ છે. બંને રીતે રાજાઓમાં શ્રેષ્ઠ પોતાના વર્તન દ્વારા, અને રાજા બધાના દુઃખને દૂર કરનારા હોય પણ દુઃખ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. અને આપ તો સાક્ષાત સુખરૂપ છો, સુખના સ્વરૂપ છો. અને એટલે જ્યાં જાઓ તે બધા સુખને જ વેચણી કરો. જે હોય આપે, તમે જ્યાં જાઓ તે બધા સુખને સુખ પ્રાપ્તનારા છો. અને વિશેષ કરીને દશરથ કુલ કુમુદ સુધાકર. કુમુદ એટલે સફેદ કમળ, આપણે જેને પોઈની કહીએ. અત્યારે આપણે ઘણી જગ્યાએ જોવા મળે એ સફેદ કમળ. એ કમળ છે એ ચંદ્રમાને જોઈને ખીલે. ખરેખર ચંદ્રમા તો કંઈ કરતા નથી, પણ ચંદ્રમાને જોઈને વધારે ખીલે. અને તમે કેવા છો? દશરથ કુળના માટે પેલા બે રીતે અર્થ જોઈશું. દશરથ કુળ રૂપી કુમુદ માટે તમે સુધાકર છો. દશરથ કુળને તમે આનંદ આપનાર છો. અને દશરથ કુળનું કુમુદ એટલે લક્ષ્મણજી. દશરથ કુળનું કુમુદ એટલે લક્ષ્મણજી. કેમ? કારણ કે લક્ષ્મણજી ભગવાનની જ્યારે ભગવાન અરણ્યમાં હતા ત્યારે ખૂબ સેવા કરી, અને એટલે એમને કુમુદ સાથે સરખાવવામાં આવ્યા છે. અને લક્ષ્મણજીને આનંદ આપનાર એક થાય, અથવા તો દશરથ કુળના કુમુદ રૂપી દશરથ કુળ જ લક્ષ્મણજીને આનંદ આપનાર થાય. જો દશરથ કુળ કુમુદ એટલે લક્ષ્મણજી કરીએ તો લક્ષ્મણજીને આનંદ આપનારા કહેવાય. અથવા તો દશરથ કુળ જ કુમુદ છે એને આનંદ આપનાર એવો તમારો જય હો. જય દશરથ કુલ કુમુદ સુધાકર એવા તમારો પ્રભુ જય હો. આપ કેવા છો? સુજસુ પુરાણ વિદિત નિગમાગમ ગાવત સૂર્ય મને સંત સમાગમ કારુણિક વ્યતિક મદ ખંડન તબ વિધિ કુશલ કૌશલાખંડન પરિમલ મુખનામ મમતાહન તુલસીદાસ પ્રભુ પાઈ પ્રણત જન. તુલસીદાસ પ્રભુ પાઈ પ્રણત જન. એ પ્રભુ આપ કેવા છો?
સુજસ પુરાણ વિદિત નિગમાગમ. પુરાણ અને નિગમાગમ એમાં એટલે શાસ્ત્રોમાં, પુરાણમાં, વેદમાં અને શાસ્ત્રોમાં તમારું યશ તો સુજસ એટલે તમારું શું યશ તો બધા જાણે છે. વિદિત પણ તમે કેવા છો એ વેદાંત, આપણે પુરાણ, વેદ અને શાસ્ત્ર બધા તમારા યશને ગાઈ રહ્યા છે, એને જાણે છે. અને એટલા માટે એટલું જ નહીં, જાણે તો છે પણ ગાવત સુરમુનિ સંત સમાગમ. અને આપણા યશનું ગાન સુરમુનિ એટલે દેવતા એટલે કે નારદજી અને સંકારી પણ આવી જાય. અને આમ તો ખાસ તો નારદજી, સુરમુનિમાં નારદજી આવે અને સંત સમાગમ, સંત બધા એકત્ર થઈને આપણી યશનું, આપણી કીર્તિનું ગાન કરી રહ્યા છે. હે કારુણિક વ્યલિક મદ ખંડન, તમે તો વ્યલિક એટલે જ મિથ્યા મદ, વ્યલિક મદ એટલે મિથ્યા અભિમાનનું ખંડન કરનારા છો. સબમિધિ કુશલ કૌશલા મંડન. અને બધી જ રીતે આપણે મિથ્યાભિમાની સાથે બીજો અર્થ થશે કે આપણે બધી જોઈએ છીએ. પછી કહે છે સબમિધિ કુશલ કૌશલા મંડન, તમે કૌશલપુર માટે ભૂષણ સમાન છો. મંડન એટલે ભૂષણ સમાન છો. અને બધી જ રીતે સૌવિધિ કુશલ, બધી જ રીતે નિપુણ છો. તમે કોઈ કાર્યમાં તમારી નિપુણતા ન હોય એવું મેં જોયું નથી. અને એટલું જ નહીં, કલિમલ મથન, કળિયુગના મળને તમે નાશ કરનાર છો. મથન એટલે નાશ કરનારો છો. કયું? કોણ નાશ કરે? તમારું નામ. અને કયો મળ છે? મોટા મોટો મળ છે મમતા હન. અને તે મમતાને હણી નાખનાર, દૂર કરનાર છો. એવા હે પ્રભુ. કોના પ્રભુ? તુલસીદાસ પ્રભુ. આમ તો નારદજીના પણ પ્રભુ છે, બધાના પ્રભુ છે, પણ છતાં કહે છે હે તુલસીદાસના પ્રભુ, પ્રણત જન પાહી. મુખે શું છે? પાહી રક્ષણ કરો. જે પ્રણત જન છે એવા બધાનું તમે રક્ષણ કરો. અને હું પણ પ્રણત જન છું, માટે મારું પણ રક્ષણ કરો. એટલે ગાવત બ્રહ્માંડિક મુનિ શારદ, વાલ્મીકી વિજ્ઞાન વિશારદ, સુખ સનકાદિક શંભુ અરુ શારદ, બરની પવન સુત કીર્તિ નિકો. એટલે આવી ગયું આગળ કે અહીંયા કહ્યું ને કે બધા વેદ, પુરાણ, સુરમુનિ, સંત સમાગમ બધા તમારા યશને ગાઈ રહ્યા છે. શું યશનું ગાન કરી રહ્યા છે? કારણ કે આમ તો કારુણિક છો, કરુણાના સાગર છો. કોઈના દુઃખને તમે જોઈ શકતા નથી. સામે ચાલીને ક્યાં ગયા? અહલ્યા પાસે પથ્થર બન્યા છે. કરુણાના સાગર, ખબર પડી કે તમારા ચરણને આવશ્યક છે, ચરણ કાપી દો. અને ઓલાના ચરણ ધોવાતા તો એને પગ ધોવા માટે પણ ઓલાને નાનું પાડી કેવટને. એ કારણ કરુણા તો એક બી ઉદાહરણ છે, પણ કેટલા બધા એમના આપણે અવતાર કાર્યમાં કરુણાના દાખલા જોવા મળે. એટલે કરુણા અને કેવા છો? વ્યલિક મદખંડન. જે અભિમાન છે એ કેવું છે? ખરેખર તો મિથ્યા છે. માણસને લાગે કે હું કરું છું, પણ એ બધી શક્તિ આપનાર તો પરમાત્મા છે. તો એ પરમાત્મા જ્યારે ખોટું અભિમાન કરે તો મિથ્યા અભિમાનનું ખંડન કરો. અથવા તો કોને મિથ્યા અભિમાન વધારે હતું? વાલી. એટલે વાલીના મદને તમે ખંડન કરનાર છો. મિથ્યા. અને મેં સેવક રઘુપતિ મોરે. હા, સુંદર અહીંયા કહે છે તમે મિથ્યા અભિમાનને દૂર કરો છો. એટલે દરેક જીવન કહેતો હોય કે હું કરું છું, હું આ છું, તો એનો તમે મિથ્યા અભિમાન દૂર કરો છો. પણ એક અભિમાન એવું છે કે એ દૂર કરવાની આવશ્યકતા નથી. અને એ અભિમાનને આપણે આ લોકો છે બાધિત અહંકાર, બાધિત અભિમાન, અથવા તો બાધિત અભિમાન કયું? સેવકનું. મેં સેવક રઘુનાથ કે મેં સેવક રઘુપતિ મોરે, પતિ મોરે. એ મારા સ્વામી, હું સેવક છું. અભિમાન કોઈને નુકસાન કરવાનું નથી, માટે એ મિથ્યા અભિમાનમાં નથી ગણતા, એને બાધિત અભિમાન ગણે. બાકી જે કંઈ અભિમાન હોય એને તમે ખંડન કરો છો, અથવા તો
તો વાલીના અભિમાનને, કારણ કે તું મારા જેવો કોઈ બળવાન નથી, ખૂબ અભિમાન કરતો હતો વાલી, એના અભિમાનને તમે દૂર કર્યું. અને સબવિધિ કુશલ કૌશલા મંડન, અને તમે બધી જ રીતે આપણે કૌશલપુરના રાજા તરીકે તમે કેવા છો, નિપુણ કુશળ છો. અને બહુ મોટી વસ્તુ છે મમતા હન, કારણ કે મમતા અને અહંતા બે જ મનુષ્યને દુઃખ આપનારી છે. ભલે એને એમ લાગતું હોય કે આ દુઃખ આના લીધે છે, બીજાના લીધે છે, પણ ખરેખર દુઃખ આપનાર તો પોતાની મમતા, મમત્વ, આ મારું છે, મારું છે, મારું છે, અને છૂટે ત્યારે એને ગમતું નથી. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે એ પરિવર્તનશીલ છે. છૂટી જાય, જતું રહે ત્યારે દુઃખ, અહંતા પણ એટલી દુઃખ આપે. એને આપણે મમતા અને અમિથ્યા અભિમાનને દૂર કરનારમાં મારા પ્રભુ કેવા છો આપ સુંદર. અને સાથે કેવા છો કલ્પના સબવિધિ કુશલ કૌશલા મંડન કલિમન મથનમ નામ મમતાહન, તમારું નામ પણ એટલું છે, તમે નામ પણ મમતાને દૂર કરી શકે એવા હે પ્રભુ તમે પ્રણત જન, જે લોકો પ્રણત છે એને તમે બધી રીતે જે કંઈ નામ છે, પ્રણત ક્યારે થાય માણસ, નમસ્કાર ક્યારે કરે, શરણાગત સ્વીકારે ત્યારે બધી જ કાળજી તમે લેનારા એવા તમે પાહી, અમે તમારી પાસે શરણાગત છે. તમે તુલસીદાસના પ્રભુ છો. કારણ કે તો પોતે મહારાજ લખે છે, તુલસીદાસજી મહારાજ, અને તુલસીદાસ પ્રાર્થના સ્તુતિ કરે છે નારદજી, અને પ્રાર્થનામાં એ લખે છે તમે તુલસીદાસના પ્રભુ એવા તમે હું પ્રણત છું, અને જે કોઈ પ્રણ છે એને તમે રક્ષણ કરો. આમ કહ્યા પછી આ સ્તુતિમાં નામ, ભગવાનના રૂપની, લીલાની અને ધામની આ ચારેયને આમ ચમકાવ્યા છે, અને ચાર તારા કે છે. એટલે ઘનિષ્ઠા નક્ષત્ર એવું પણ અહીંયા ટીકાકાર કહે છે. હવે છેલ્લે દો વાંચી લઈએ. પ્રેમ સહિત મને નારદ ચરણી રામ ગુણ ગામ, શોભા સિંધુ હૃદય ધરી ગયે જ્યાં વિધિ ધામ, સિયાવર રામચંદ્ર કી જય, પ્રભન સુત હનુમાન કી જય. પ્રેમ ધરી મુનિ નારદ, પ્રેમ સહિત બરણી રામ ગુણ ગામ, ભગવાનને બધા જ રામજીના ગુણ ગાઈને કેવી રીતે પ્રેમ સહિત, ખૂબ આદર સાથે, ભક્તિ સાથે, પ્રેમ સાથે એક ભગવાનના ગુણ રામનું કીર્તન કર્યું, અને શોભા સિંધુ હૃદયમાં રાખીને પોતાના વિધિધામ બ્રહ્માના ધામમાં ગયા. પણ અહીંયા એક વસ્તુ એ છે કે ખરેખર અહીંયા પછી આગળ વાલ્મીકી રામાયણમાં ઘણું બધું આવે છે કે બધા ભગવાનના ભાઈઓ છે, બધા ધીમે ધીમે એક પછી પોતે શરીર છોડીને વિમાનમાં ગયા વગેરે. અહીંયા તુલસીદાસજી મહારાજ કહે કે ભગવાન ક્યારે અયોધ્યા છોડીને ગયા જ નથી, આજે પણ અયોધ્યામાં છે. અથવા તો શોભા સિંધુ હૃદય ધરી જ્યાં ગયે જहाँ વિધિ ધામ, નારદજી પોતે પોતાના ધામમાં, એટલે કે ત્યાં બ્રહ્માજી રહે છે ત્યાં પોતે જ ગયા. પણ કેટલાક લોકો એવું પણ માને છે કે ભગવાન ક્યાંય ગયા નથી, અયોધ્યામાં પણ છે, અથવા તો આજે પણ ભગવાન ભક્તના હૃદયમાં નિવાસ કરે છે, કે ક્યાંય ગયા નથી. એટલે એવી થોડીક ચર્ચા અહીંયા થઈ છે. પણ આપણે તો સ્તુતિ સાથે સંબંધ છે, થોડીક વાત કરી. હવે આપણે આગળ એક બીજી સ્તુતિ જોવાની છે, અને એ છે કાકભૂષણજી માટે એમના ગુરુએ કરેલી સ્તુતિ, જેને રુદ્રાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. 106 દોહો, ઉત્તરકાંડનો 106 દોહો. પણ એ પ્રાર્થના કેવી રીતે થઈ છે આપણે જોઈ લઈએ. તો કાકભૂષણજી પોતાના એક જન્મની વાત કરે છે કે જ્યારે એ અયોધ્યામાં ક્ષુદ્ર દેહ ધારણ કરેલો, અયોધ્યામાં એક વખત દુકાળ પડ્યો અને ઉજ્જૈની આવ્યા. ઉજ્જૈનીમાં એમને યોગ્ય ગુરુ મળી ગયા, બ્રાહ્મણ મળી ગયા, અને એમણે એ પણ શિવ ઉપાસક હતા. પણ એક જ વસ્તુ છે, એ ગુરુ વારંવાર
एक बार गुरु निन्न बुलाई, मोही नीति बहु भांति समझाई। शिव सेवा कर फल सुध सोई, अविरल भक्ति राम पद होई। बस गुरुजी कायम મને શિવજીનો ઉપદેશ તો આપતા હતા, પણ સાથે સાથે એક જ કહેતા કે શિવની સેવાનું ફળ રામજીની અવિરળ ભક્તિ છે, એ એમને સ્વીકાર્ય નહોતું. એ શિવ જ ભક્ત બનવાને માગતા હતા, રામ ભક્તિ એમને સ્વીકાર્ય હતી નહીં. બસ મારા ભગવાન શ્રેષ્ઠ, બીજા કોઈ નહીં. એ પ્રકારનું મિથ્યા અભિમાન કાકભૂષણજી જ્યારે શુદ્ર રૂપે હતા, પોતાના અવતારની વાત ગરુડજીને કહ્યા છે એ પ્રસંગમાં આ સ્તુતિ આવે છે. એટલે તમે જો 106માં દુહામાં કે એક વખત 106 દુહા વાંચીશું નહીં આપણે, અહીંથી કાંઈ કહેવામાં જ આવશે કે એક વખતે આજે જે કહી રહ્યા છીએ એ દુહા વાંચવાની આવશ્યકતા નથી, પણ સ્તુતિની વાત છે કે એક દિવસ વખતે એ શિવજીના મંદિરમાં કે જો બેઠો હતો, ગુરુજી આવ્યા, પરંતુ અભિમાનના લીધે એ ઉઠીને એમને પ્રણામ પણ ન કર્યા અને જાણી કે હું શિવના જપમાં ભક્તિમાં લીન હોય એવો દેખાવ કર્યો. પણ ભગવાન તો જાણે છે અને ગુરુજી તો કહેવાય દયાળુ છે, એણે મારો દોસ્ત હૃદયમાં ન લીધો, એને ક્રોધ પણ ન થયો, પણ ગુરુનું અપમાન એ બહુ મોટું પાપ છે. એટલે મહાદેવજી આ સહી શક્યા નહીં અને મંદિરમાં આકાશવાણી થઈ કે અરિહંત ભાગી, હે મૂર્ખ, હે અભિમાની, તારા ઉપર તારા ગુરુ તો ક્રોધિત ન થયા, એ તો અત્યંત કૃપાળુ છે, પણ એને પૂર્ણ જ્ઞાન છે માટે ક્રોધિત ન થયા. પણ હે મૂર્ખ, હું તને શાપ આપીશ, કારણ કે હું ભગવાન છું. એટલે કે હું જો નીતિનો કોઈ વિરોધ કરી અને નીતિના વિરોધનો જો દંડ ન આપું તો અમારા વેદ માર્ગ ભ્રષ્ટ થઈ જાય. માટે એ મૂર્ખ હતા. અહીંયા જે લખેલું છે શબ્દ વાંચું છું કે ગુરુની ઈચ્છા કરે એ તો કરોડો યુગ સુધી ગૌરવ નર્કમાં પડે અને ત્યાર પછી પશુ પક્ષીઓ તિર્યક યોનિમાં જાય અને 10,000 વર્ષ સુધી દુઃખને ભોગવીશ. 10,000 વર્ષ સુધી તું દુઃખને ભોગવીશ. તો ગુરુજી આવ્યા અને છતાં તું અજગરની જેમ બેસી રહેવા માટે તારી બુદ્ધિ પાપથી ઢંકાઈ ગઈ. ગુરુને આદર આપવાને બદલે ઢંકાઈ ગઈ, માટે તું સર્પ થઈ જઈશ અને અધમથી અધમ અધોગતિ સર્પની ગતિ, એમાં તું ઝાડના પોલાણમાં જઈને રહીશ અને તું ખૂબ દુઃખ ભોગવીશ. આવું જ્યારે કરું ત્યારે કહે છે આહાકાર કિન્ન ગુરુ દાન સુની શિવ સાપ કંપિત મોય બિલોકી હતી ગુરુ ઉપજા પરિતાપ. આવું જ્યારે શિવજીની આકાશવાણી થઈ ત્યારે ગુરુજી મારી સામે જોયું અને હું તો કંપિત થઈ ગયો, એકદમ ધ્રુજવા લાગ્યો અને ગુરુજી મને જોઈને એમને ખૂબ સંતાપ થયો કે અરે રે, મારા ભક્તને, મારા શિષ્યને ભગવાન શ્રાપ આપ્યો. અને એમણે કરી દંડવત સપ્રેમ બીજ શિવ સન્મુખ કર જોરી, વિનય કરત ગદગદ સ્વર સમુજી ઘોર ગતિ મોરી. અને એ વખતે ગુરુ તો કૃપાના નિધાન છે અને એમણે મને સમુજી ઘોર ગતિ મોરી, મારી આ ઘોર ગતિને જોઈને ભગવાન શિવજીને દંડવત પ્રણામ કર્યા. અહીંયા શિવ બીજ કે ગુરુ શબ્દ નથી વાપરતા, પણ તુલસીદાસના કે બીજ શિવ સન્મુખ કર જોડી, હાથ જોડીને ગદગદ ગીરા, એકદમ પ્રેમથી લથપથ. કોના માટે પ્રેમ છે? શિવજી માટે. અને સુંદર સ્તુતિ કરી જે 8 છંદમાં છે એને રુદ્રાષ્ટકમ પણ કહેવામાં આવે છે. અને આ જે છંદ છે એ છંદનું નામ છે ભુજંગ પ્રયાત વૃદ્ધ છંદ. ભુજંગ પ્રયાત વૃદ્ધ છંદમાં એમણે સ્તુતિ કરી. બહુ સુંદર સ્તુતિ છે અને આપણે ઘણા લોકો બહુ નિયમિત કરતા હોય છે. તો આપણે એક છંદ 8 છંદમાં છે, એના માટે રુદ્રાષ્ટકમ એવું કહેવામાં આવે છે. પ્રસિદ્ધ છે. હવે આપણે એક છંદ જોતા છું. નમામિ શમીશાનં નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસુકં
નમામિ ઈશ ઈશમ ચાર શબ્દ છે ને, નમામીશ મીશાનમ, એને જુદું પાડીએ તો થશે નમામિ ઈશમ ઈશાનમ. બહુ સુંદર શબ્દ છે નમામિ ઈશ. ઈશ એટલે બધાના સ્વામી. એટલે આપણા સ્વામીજી પાસે તો બધા ધર્મના લોકો આવે પૂજ્ય સ્વામીજી પાસે. એટલે પછી ઓમ નમઃ શિવાય ધ્યાન ભક્તિ ઘણી વખત ઓમ નમઃ શિવાયની બદલે ઈશાય નમઃ, એ બધાના સ્વામી થઈ ગયા. કોઈ પણ ઈશ્વરનું નામ અંદર જોડી શકાય. પણ અહીંયા તો સામાન્ય રીતે શિવજી માટે ઈશ શબ્દ વપરાય છે, પણ છતાં ઈશ્વર બધાના સ્વામી. અને બધા કેવા છે? ઈશાન, એટલે કે સર્વસમર્થ એવા પ્રભુને હું નમન કરું છું. ભજે હમ, એનું ભજન કરું છું, નમસ્કાર કરું છું. અથવા તો ઈશાન એ સર્વસમર્થ એક અર્થ કર્યો. બીજો અર્થ એ થાય કે ઈશાન કોણ, એટલે ઉત્તર અને પૂર્વ કોણનો વચ્ચેનો છે ને ઈશાન કોણમાં રહેલા દેવ, એટલે કે બધા સંપદાના સ્વામી, જેની સત્તાથી બધા સત્તાવાન છે એવા ઈશાન. અથવા તો જો ત્રણ અર્થ કરીએ છીએ આપણે, ઈક્ષતે અનેન એટલે ઈશાન, એટલે ઈશ્વરનો પણ ઈશ્વર ઈશાન. આવા નમામિ ઈશ ઈશમ ઈશાનમ, જે બધાના સ્વામી છે, બધાના ઈશ્વર છે એવા સમર્થને, જેની સત્તાથી બધા સત્તાવાન છે, જે સંપદાના સ્વામી છે, એને હું નમસ્કાર કરું છું. અને કેવા જવાબ? નિર્વાણ રૂપમ. તો નિર્વાણ રૂપમ એટલા કેમ કે છે? ની મૂકી દો તો બાણ, નિર્બાણ, બાણ ની ગતિ, જેમાંથી ગતિ જતી રહી છે એવું રૂપ. એટલે કે જ્યાંથી ધ્યેય પામ્યા પછી ક્યારે પાછું આવવાનું રહેતું નથી. એટલે કે મોક્ષમ, એટલે કે અંતઃકરણનો નાશ, એટલે કે અંતઃકરણનો ઓલવાઈ જવું. અને અંતઃકરણનો રે બીજું શું રે? આનંદ સ્વરૂપ. મોક્ષ એટલે આનંદ સ્વરૂપ. નિર્વાણના આટલા આપણે અર્થ કરીએ. નિર્વાણ એટલે કે જ્યાં તેમ, નિર્વાણ એટલે મોક્ષ, જ્યાંથી ત્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી, એટલે ત્યાં કોઈ પ્રકારની ગતિ રહેતી નથી. એટલે મોક્ષ, મોક્ષ એટલે આનંદ સ્વરૂપ. અને દુઃખ જડ, મોક્ષ એટલે શું? દુઃખ, જડતા, અજ્ઞાન રૂપી, અજ્ઞાનમાંથી મુક્તિ જેનું સ્વરૂપ છે. જેનામાં નિર્વાણ રૂપ એટલે કે જેનામાં દુઃખ નથી, જડતા નથી, અજ્ઞાન નથી એવું રૂપ. ભગવાનનું રૂપ કેવું છે? મોક્ષ રૂપ, આનંદ રૂપ છે, જે સ્વરૂપમાં પામ્યા પછી પાછું આવવા જવાનું રહેતું નથી, જેમાં દુઃખ નથી, જડતા નથી, અજ્ઞાન નથી, એવા નિર્વાણ રૂપ આપજો. અને પછી તમે કેવા છો પ્રભુ? વિભુમ વ્યાપકમ. વિભુમ એટલે જે વિવિધ રૂપે રહેલા છે. અને પાછા કેવા છો? વ્યાપક. વ્યાપક એટલે કે જેને કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. કઈ કઈ મર્યાદા હોઈ શકે? કાં તો દેશની મર્યાદા, આપણે આ દેશમાં છે તો બીજા દેશમાં નથી, ભાવનગરમાં આ સ્થાન પર છે તો બીજા સ્થાન પર પણ નથી. દેશની, સમયની મર્યાદા, કાળની મર્યાદા, વસ્તુની મર્યાદા, આ કોઈ પ્રકારની મર્યાદા નથી. માટે વ્યાપકમ, જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, એટલે કે અપરિચ્છિન્ન એવા આપજો. વિભુમ વ્યાપકમ. વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. અને પછી આપ કોણ છો? બ્રહ્મ, પરબ્રહ્મ છો. અને વેદ સ્વરૂપ, વેદ તમારું સ્વરૂપ છે. એક અર્થ કરીએ, વેદ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છો એવા આપ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. એક શબ્દ બહુ સુંદર છે. ભગવાનના નિર્ગુણ સ્વરૂપની વાત કરતા કહે છે નિજમ. નિજમ એટલે નિજ પોતાનો, પોતાનો જ આત્મા, એટલે કે નિજમ એટલે પોતાનો જ આત્મા. એટલે પરમાત્મા માટે કહેવાય છે કે પ્રથમ પુરુષ. આપણે આ પ્રથમ પુરુષની વાત કરીએ છીએ. જ્યારે ક્રિયાપદ હોય ને, નમામી બધા જે ક્રિયાપદ, એમાં પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ત્રીજા પુરુષ એટલે ઉત્તમ પુરુષ. એ કોઈ એમાં નથી, એ કોઈ એનામાં નથી. એટલે કે બધામાં એ અનુગત છે. નિજમ એટલે કે પોતાનો આત્મા, જેમાં ત્રણેય
પુરુષ નથી, એટલે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષ નથી, પણ એ ત્રણેયમાં અનુગત છે. ટૂંકાણમાં સરળતાથી કહેવાય તો નિજમ એટલે હું છું તે તમે છો, હું છું તે તમે છો, અને તમે છે તે હું છું. એનું નામ નિજમ. નિજમ નિર્ગુણમ. નિર્ગુણ એટલે જેમાં ગુણ નથી. આપણે નિર્ગુણ એટલે ગુણ વગરનો, ન ગુણો એવું કહીએ ને, નિર્ગુણ ગુણ વગરનો ન ગુણો. તો કંઈક ભગવાન એવા છે કે ના, એ પોતાના હોવા માટે ગુણની આવશ્યકતા નથી, માટે નિર્ગુણ. એટલે કે જે સત્વ રજ તમો ગુણની એની આવશ્યકતા નથી, એટલા માટે ત્રણેય ગુણ એમાં નથી. સત્વ રજ તમો ગુણ અથવા તો ગુણને પોતાના હોવા માટે આવશ્યકતા નથી, માટે નિર્ગુણમ. પછી શબ્દ શું છે જો, નિર્ગુણમ નિર્વિકલ્પમ. એટલે બધા જ વિકલ્પથી પર, નિર્વિકલ્પમ જેનામાંથી વિકલ્પ બધા જતા રહ્યા છે તે. અને વિકલ્પ એટલે શું? બધા જ સંસારિક જ્ઞાન જે છે, સંસારના જે કંઈ જ્ઞાન છે એ વૈકલ્પિક જ્ઞાન છે. એમાં વિકલ્પ ના આવે, તમે કંઈ પણ જ્ઞાન બતાવો તો એ પાછું એમાં બદલાવાનું છે. આપણે વિજ્ઞાનમાં પણ કેટલા બધા શોધ થઈ, પણ પછી એમાંથી પણ બીજી શોધના આની બદલે આમ હોય. એટલે જે કંઈ જ્ઞાન હોય એમાં વિકલ્પ રહેલા છે. પણ આ પરમાત્મા કેવા છે? નિર્વિકલ્પ. એટલે કે એમાં કોઈ વિકલ્પ નથી, એટલે કે તર્કથી રહિત છે. એમાં કોઈ પણ પ્રકારના વિકલ્પો પણ ઘટતા નથી. અર્થાત એ મન, વાણી અને કલ્પનાથી રહિત છે. અહીંયા તો વળી જુદું આપ્યું છે. આ લોકોએ સુંદર નિર્વિકલ્પમ. પછી કહે છે નિરીહમ. નિર ઈહા. ઈહા એટલે ઈચ્છા. ઈચ્છા હોય ત્યાં ચેષ્ટા આવે, એટલે નિરીહ એટલે ચેષ્ટા રહિત. ચેષ્ટા રહિત અને જ્યાં ચેષ્ટા નથી ત્યાં વિકાર નથી, એટલે એના માટે નિરીહનો એક અર્થ થાય છે નિર્વિકાર, અથવા તો ચેષ્ટા રહિત, ઈચ્છા રહિત. હવે બહુ સુંદર શબ્દ છે, ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. આના બે અર્થ કરીશું. જો આપણે કરીશું ને, પણ આ રીતે કરવામાં આવ્યા છે. એટલે શું છે? ચિદાકાશ એટલે ચિત આકાશ. ચિદ એટલે ચૈતન્ય, આકાશ એટલે કે જેનામાં ચિત શબ્દ વાપરીને જ આપણે બતાવે છે કે ચિદ એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે જેમાં જડતા નથી, પરિચ્છિન્નતા નથી. એટલે બંનેનું આમાં વ્યાવર્તન થઈ ગયું. પણ એક એક ચિદણોમાં ભૂતાકાશ રહેલું છે. એટલે ચિદાકાશ આકાશ વાસમ ભજેહમ, જેની અંદર આ ભૂતાકાશનો નિવાસ છે, અથવા તો ભૂતાકાશ જેનો આશ્રય છે, અથવા તો આકાશ જેનું નિવાસ સ્થાન છે, આ પરમાત્માને હું ભજું છું. બીજો અર્થ થાય છે કે ચિત્ત એટલે સૂક્ષ્મ અને મહાકાશ. ચિત્ત અને સૂક્ષ્મ. ચિત્ત એટલે સૂક્ષ્મ અને મહાકાશ જેમાં વાસ કરે છે, અથવા તો જેમાં આ ભગવાન, આ મહાકાશ બંને આકાશમાં રહેલા છે. બે અર્થ કર્યા. ખ્યાલ આવે છે કે જેમાં આ ભૂતાકાશનો વાસ છે, એનો આશ્રય છે, અથવા તો ભગવાન એમાં વાસ કરે છે. હવે એક બીજો અર્થ કરે છે. શું કરે છે? આકાશ વાસમ. વાસ એટલે વસ્ત્ર. વાસ એટલે વસ્ત્ર. આકાશ વાસમ એટલે કે આકાશ જેનું વસ્ત્ર છે તે, એટલે કે જે સત્તારૂપ છે, જે દિગંબર છે, એવા પરમાત્માને હું ભજું છું. ખાલી વાંચીએ, વિસ્તાર આવતી વખતે કરીશું. બીજા છંદનો નિરાકાર મૂલમ તુરીયમ નિરાવાન જ્યોતિ સમીશમ ગિરીશમ करालं महाकालकालं कृपालं गुणागार संसारकारं नतोऽहम्. સુંદર સુંદર રીતે ભગવાનના નિર્ગુણ રૂપનો અને સગુણ રૂપનું વર્ણન કરતા કોણ સુધી કરે છે? પેલા બ્રાહ્મણ દેવ. કોણ બ્રાહ્મણ દેવ? કાકભૂષણની છે નામ. કાકભૂષણની નામ તો પછી મળ્યું, પણ જે અવતારમાં એ શુદ્ર અવતારમાં
અયોધ્યામાંથી ઉજ્જૈન આવ્યા અને ઉજ્જૈનમાં જે અપરાધ થયો ત્યારે ગુરુદેવ શિવજીની સ્તુતિ કરતા પ્રાર્થના કરે છે કે ભગવાન તમે પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને માગશે શું? પોતાના માટે તો ઠીક છે, ભક્તિ માંગે છે, પણ મારા શિષ્યનો શાપ તો આપી દીધો છે, રહેવાનો જ છે, પણ એને તમે કૃપામાં પરિણામી દો, એને તમે ઓછો કરો, એવું શાપ પણ કૃપા બની જાય એવું આપ કંઈક કરો. એ સુંદર સ્તુતિ છે અને બહુ સુંદર છે. રુદ્રાષ્ટક તરીકે ઓળખાય છે. સુંદર બધા શબ્દો છે. પહેલા બે છંદમાં ભગવાનના નિર્ગુણ મોટા ભાગે શબ્દો નિર્ગુણ રૂપની વર્ણન કરે છે. પછી ભગવાનનું સાકાર રૂપ છે, કેટલું સુંદર સાકાર રૂપ છે કે જેનું આપણે ધ્યાન કરી શકીએ, એની પણ વાત કરવાના છે. આપણે આવતી શુક્રવારે જોઈશું. तथा विसर्जन होते सुनो वीर हनुमान, राम लक्ष्मण जानकी सदा करो कल्याण. एक घड़ी आदि घड़ी आदि में पुण्य आद, तुलसी संगत संत की कटे कोटि अपराध. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो रे भाई सब संतन की जय. हरे